દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। જ્યારે પણ આપણે ખેડૂતોની સમસ્યાની વાત કરીએ ત્યારે મોટે ભાગે એ ટેકાના ભાવ અને પાક નુકસાની કે એના સર્વેની વાત આવે છે। આ એવા મુદ્દા છે જે મીડિયાના માધ્યમથી સામાન્ય લોકો સુધી પહોંચતા હોય છે। જો કે આ સિવાય કેટલી એવી મુશ્કેલીઓ છે જેને એક ખેડૂત પોતાના જીવનકાળમાં વેઠે છે। આ મુશ્કેલી એટલે ખેડૂતની મહામૂલી જમીન પચાવી પાડવાની। વાત એક જિલ્લાની છે, પણ એના આધારે સમજી શકાય કે આવા તો કેટલાય ખેડૂત હશે જેની મુશ્કેલી સામે નહીં આવી હોય। આણંદ જિલ્લામાં 50 જેટલા ખેડૂતોની જમીન અમદાવાદના એક શખ્સે ખોટી રીતે પચાવી પાડવાનો કારસો રચ્યો। અમદાવાદના વ્યક્તિએ પોતાના દાદાના નામનો ભળતો ઉપયોગ કરીને આણંદના એ કેટલાય ખેડૂતોની જમીનમાં વારસાઈ હક દાખલ કરવા અરજી કરી। મામલો તો ત્યારે સામે આવ્યો જ્યારે વારસાઈ હક માટેની નોટિસ એક સરખા નામ ધરાવતા એ ખેડૂતોને મળી। હવે ખેડૂતો કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે। કેટલાક ખેડૂતોની સ્થિતિ એવી છે કે ઉછીના રૂપિયા લઈને કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે। વારસાઈમાં ખોટી રીતે નામ દાખલ કરનાર તો જલસાથી ફરી રહ્યો હશે, પરંતુ હવે જિલ્લાના કલેક્ટર સહિત તમામ જવાબદારોની એ જવાબદારી બને છે કે ખેડૂતોને જીવથી પણ વાલી જમીન કોઈ ખોટી રીતે ના ગુપચાવી જાય। આપણે સૌથી મહત્વનો સવાલ એ પૂછવાનો છે કે આટલા બધા ખેડૂતોની વારસાઈમાં એક સાથે નામ દાખલ થઈ જાય અને ત્યાં સુધી કોઈને ગંધ પણ ના આવે એવું બને કઈ રીતે? આ સાદા છતાં સણસણતા સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં। આજે આપણે એ ગુજરાતના નાના અને ગરીબ ખેડૂતને ચેતવતું મહામંથન કરવાનું છે। જ્યારે સમાજમાં એ ધારો પડી ચૂક્યો છે કે કોઈનું લઈ લેવું, કોઈનું પચાવી પાડવું, કોઈની સાથે ફ્રોડ કરી નાખવું, ત્યારે આજનું મહામંથન એ ગુજરાતના નાના ખેડૂતોને સચેત કરવા માટે એ આપણે કરી રહ્યા છીએ। વાત એવી છે કે આણંદના કલેક્ટરની સામે એક સાથે જેમના નામ ચંદુભાઈ મંગળભાઈ હતા એવા 29 ખેડૂતો હાજર થયા જે જીવતા હતા, જ્યારે કે એમના મરણ સર્ટિફિકેટના આધારે એક ભેજાબાજ વ્યક્તિએ એ તમામ ચંદુભાઈ મંગળભાઈના નામ પર એક વારસાઈ હક દાખલ કર્યો। એટલે કે આ ચંદુભાઈ મંગળભાઈ ગુજરી ગયા છે, એના વારસદાર તરીકે મારું અને મારા પરિવારનું નામ એ વારસાઈ હકમાં એન્ટર થવું જોઈએ એવી એક ઓનલાઈન અરજી આ ભેજાબાજે કરી। આ વ્યક્તિનું નામ ગોપાલ બ્રહ્મભટ્ટ છે અને એના દાદાનું નામ એ ચંદુભાઈ મંગળભાઈ બ્રહ્મભટ્ટ છે। ગોપાલે એ ઓનલાઈન જોયું કે કેટલા ચંદુભાઈ મંગળભાઈ ગુજરાતમાં છે, એના આધારે એને જિલ્લા દીઠ એ તમામ ખેડૂતોના એ જમીનના ખાતામાં વારસાઈ માટે એન્ટ્રી કરી। માત્ર એકલા ખેડામાં એવા 51 ખેડૂતો છે અને આણંદમાં એવા 50 થી વધારે ખેડૂતો છે, પણ આજે કલેક્ટરની સામે 29 જીવતા ચંદુભાઈ મંગળભાઈ હાજર થયા હતા અને એના કારણે આ કિસ્સો બહાર આવ્યો છે। તો સૌથી પહેલા આ વાત આણંદના મામલતદાર પાસે ગઈ। આણંદના મામલતદારને એવું લાગ્યું કે એક સાથે આટલા બધા ખાતામાં વારસાઈ હક એક જ નામ માટે કેવી રીતે આવી શકે? તો એમણે એ વિગતોને તપાસી તો એ મામલતદારે પણ એ પેલા ભાઈની અરજી એ રદ કરી। એનો ઈરાદો એટલો બધો બુલંદ હતો આ ગોપાલ બ્રહ્મભટ્ટનો કે એણે મામલતદારે એની ઓનલાઈનની અરજી નામંજૂર કરી તો એ પ્રાંતમાં ગયો। પ્રાંતમાં સુનાવણી થઈ, પ્રાંતને ખબર પડી કે કંઈ ફ્રોડ થવા જઈ રહ્યું છે તો એણે પણ એ અરજીને નામંજૂર કરી। મેં કીધું કે જુઠ્ઠા લોકોના ઈરાદાઓ કેટલા બધા મજબૂત હોય છે। મામલતદારે ના પાડી, પ્રાંતે ના પાડી તો એણે કલેક્ટરમાં અરજી કરી। આજે કલેક્ટરે એ તમામ ખેડૂતોને હાજર રાખ્યા હતા અને ત્યારે ખબર પડી કે આ જીવતા ચંદુભાઈ મંગળભાઈ છે, જેના ડેથ સર્ટિફિકેટના આધારે આ એક વ્યક્તિ જેના દાદાનું નામ ચંદુભાઈ મંગળભાઈ હતું એ આ ખેડૂતોની જમીન પચાવી પાડવા માંગે છે। આણંદમાં આ જે ખેડૂતો ભેગા થયા હતા, કોઈ ઝાલા હતું, કોઈ પરમાર હતું, કોઈ ચાવડા હતું, કોઈ પટેલ હતું, એ તમામ અટકોવાળા ચંદુભાઈ મંગળભાઈ હાજર થયા। અમારા પત્રકારે જ્યારે ખેડૂતોને પૂછ્યું કે બોલો તમારા ખાતે કેટલી જમીન છે? એક ખેડૂતની જમીન 3 વીઘાથી વધારે નહોતી। કોઈની પાસે 1 વીઘા જમીન છે, કોઈની પાસે 1.5 વીઘા જમીન છે, કોઈની પાસે 2.5 વીઘા જમીન છે। મહત્તમ એક ખેડૂત પાસે 3 વીઘા જમીન હતી। એનાથી મોટો કોઈ ખેડૂત નથી। આ ગરીબોની જમીન પચાવી પાડવા માટે આ કાવતરા બાજો, ભેજા બાજો એ સિસ્ટમનો કેવી રીતે લાભ લે છે એના માટે આજે આપણે મહામંથન એ કરી રહ્યા છીએ। તો સવાલ એ છે કે જ્યારે તમને ખબર પડી કે એના દાદાનું નામ ચંદુભાઈ મંગળભાઈ છે અને એના આધારે એ ગુજરાતમાં જેટલા પણ ચંદુભાઈ મંગળભાઈ છે એને
મરેલા જાહેર કરે છે અને તમારી સામે બાકાયદા વકીલને લઈને હાજર થાય છે, તો કલેક્ટરે આ ફ્રોડની સામે સૌથી પહેલો કેસ કરવો જોઈએ. આપણે ખેડૂતોને નહીં કહી શકીએ કે તમે નિર્દોષ છો, તમારી પોતાની જમીન માટે તમે લડો, તમે નક્કી કરો, તમે સાબિત કરો કોર્ટમાં કે આ જમીન તમારી પોતાની જ છે અને તમે હજુ જીવતા છો. હું માનું છું કે આ સૌથી મોટી નાઇન્સાફી કહેવાશે, એમની સાથે સૌથી મોટો અન્યાય કહેવાશે. એને પોતાને ન્યાયમાં, એક ગરીબ માણસને ન્યાયમાં પોતાને વિશ્વાસ ના રહે એવી આ ચેષ્ટા હશે. તો સૌથી પહેલી વાત એ છે કે આણંદ અને ખેડા એ બંને જિલ્લાના કલેક્ટરે આ અરજી એફઆઈઆર આ ગોપાલભાઈ બ્રહ્મભટ્ટની સામે કરવી જોઈએ. એના સિવાય એ ગુજરાતના તમામ ચંદુભાઈ મંગળભાઈ જે ખાતેદારો છે એને પણ હું ચેતવું છું કે ધ્યાન રાખજો, તમારા ઘરે કોઈ નોટિસ આવી હોય તો ચેક કરજો કે તમારા જમીનના ખાતામાં વારસાઈ માટેની કોઈ ઓનલાઈન અરજીના આધારે તમને મામલતદાર, પ્રાંત કે કલેક્ટરે એ નોટિસ આપી છે કે નહીં. આ બે જિલ્લામાં આ પકડાયું છે. એણે આખા ગુજરાતમાં જેટલા પણ ચંદુભાઈ મંગળભાઈ હતા બધી જગ્યાએ અરજી કરી છે. આજે એ ગોપાલભાઈ આણંદ કલેક્ટરમાં એના વકીલ સાથે હાજર થયા હતા. હું એ વાતને બરાબર સમજુ છું કે વકીલ માટે એનો ક્લાયન્ટ જે કહે એ ખરેખર સાચું હોય, એને કેસ લડવાનો જ હોય. પણ નૈતિકતાના આધારે હું એક ગુજરાતના નાગરિક તરીકે એ તમામ વકીલોને પણ હું વિનંતી કરું છું, હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી સામે આવતા દેખાતા ફ્રોડ કેસ જેમાં તમને ખબર પડે છે કે આખા ગુજરાતમાં આ વ્યક્તિએ એના દાદાનું નામ લઈને જેટલા પણ જીવતા ચંદુભાઈ મંગળદાસ છે એમના ખાતામાં એ વારસાઈ હક માટે એને એન્ટ્રી કરવા માટે એને અરજી કરી છે. તો એ વકીલે પણ એક જજની જેમ નોટ બિફોર મી કરવું જોઈએ. નહીતર આમાં એવું થશે કે ના એ નૈતિકતાના આધારે હું કે તમે ના પાડવાના છીએ, ના તો એના વ્યવસાયમાં એવા કોઈ રૂલ્સ અને ચાર્ટર છે કે એનો જે ક્લાયન્ટ આવે છે એને જે કેસ લડવો છે એ વકીલ એ ના પાડી શકે. નથી એવા રૂલ્સ. પણ હું સમજુ છું કે જ્યારે એ વકીલો સચેત થશે તો ગુજરાતમાં એ મહેસૂલમાં થતા મોટા ભાગના ફ્રોડ એ એના આધારે જ અટકી જશે. એનો કોઈ કેસ જ નહીં લે તો એ ખબર પડશે કે ગરીબોના હિતમાં પણ એ ગુજરાતનો સામાન્ય વકીલ એ રોજ લડી રહ્યો છે. કારણ કે રોજ આવા ભેજાબાજ એ વકીલોની સામે એ આવતા હશે. મારી એક સરકારને પણ નમ્ર વિનંતી છે કે આપણે કલ્યાણ રાજ્યની વાતો તો ખૂબ કરીએ છીએ, પણ કોઈ એક વ્યક્તિના મરણ સર્ટિફિકેટ પર કોઈક એવો પુરાવો પણ લખવો જરૂરી છે કે ખબર પડે કે આ એ જ ચંદુભાઈ મંગળભાઈ છે. આ દેશે એક વ્યક્તિ, એક ઓળખ માટે એ ખૂબ મહેનત કરી છે. આટલા વર્ષોના આધારે આપણા દેશમાં એક આધાર કાર્ડનો એક ખૂબ મોટો ડેટા એ બન્યો છે. આજે કદાચ કોઈ એવી વ્યક્તિ નહીં હોય જેના નામે એ આધાર કાર્ડ ઇસ્યુ નહીં હોય, એનો આધાર નંબર નહીં હોય. તો આજે સરકાર એવી કોઈ વ્યવસ્થા દાખલ કરે કે મરણ સર્ટિફિકેટ છે એની પાછળ ઘણા બધામાં 7-12માં તો એ સરનેમ લખતા પણ નથી. હું દાખલા તરીકે એક ઉદાહરણ તમને કહું છું. ખેડૂતોના મોટા ભાગના એ વર્ગમાં કાનજી રામજી દાખલા તરીકે એક એવું કોમન નામ છે. દાખલા તરીકે ભરતભાઈ રામજીભાઈ, પાછળ સરનેમ નથી. તો કોઈ એક વ્યક્તિના બાપુજીનું નામ કે એના દાદાનું નામ ભરતભાઈ હશે અને પાછળ એના બાપનું નામ રામજીભાઈ હશે. તો જ્યારે સિસ્ટમમાં એ ઓનલાઈન અરજી કરશે તો જેટલા ભરતભાઈ રામજીભાઈ છે એના વારસાઈ હકમાં એનો હક બનશે જે વ્યક્તિ એ દાખલો લઈને જાય છે. તો ખાલી એટલી વિનંતી છે કે તમે આધાર કાર્ડ આજે દરેક વ્યક્તિ પાસે છે, તો જ્યારે કોઈ મરણ જાય, કોઈનો સ્વર્ગવાસ થાય, એ સર્ટિફિકેટ જ્યારે એને સ્મશાનમાંથી લેવાનું થાય, મહાનગરપાલિકામાંથી, નગરપાલિકામાંથી, પંચાયતમાંથી લેવાનું થાય તો ક્યાંક એ આધાર કાર્ડનો ઉલ્લેખ હોય અને એની સામે એક ખેડૂતની જમીન બચી રહે. આપણા ગુજરાતમાં આવા બધા ભેજાબાજ છે એના માટે કહું છું કે એક નાના એક ખેડૂતની, એક ગરીબ ખેડૂતની જમીન બચી રહે એના માટે એના 7-12ના એ દાખલામાં પણ, ઉતારામાં પણ એ આધાર કાર્ડનો નંબર નાખવો જોઈએ. કારણ કે એક વ્યક્તિના નામે 7-12નો ઉતારો છે. તો સરકાર પણ એટલું કરશે તો એક આજના ગરીબના માટે, એના પોતાના ભરણ પોષણ માટે જે કંઈ 1, 2, 3, 5 વીઘા જમીન બચી છે જેનાથી એના પરિવારનું ગુજરાન ચાલે છે, એના સંતાનોનું ભણતર થાય છે, એનું ઘર ચાલે છે, એ કદાચ એ બચી જશે અને સિસ્ટમમાં એને સૌથી મોટો એ ભરોસો એનો બચ્યો રહેશે. તો આપણે આજે એ ગુજરાતના તમામ ખેડૂતોના જે સવાલો છે એ સવાલને આપણે ખાલી ચર્ચવાના છે કે બીજા કોઈ જે નાના આવા ખેડૂતો છે એ ચેતી જાય કે એની સાથે આવું કોઈ ફ્રોડ એ થઈ તો નથી રહ્યું ને. હું સહદેવસિંહ
ચુડાસમાને જોડું છું, જે ગુજરાતી તલાટી મંડળના પોતે પૂર્વ મહામંત્રી છે અને આ બધા કિસ્સામાં એ ખૂબ એ કામ કરી ચૂક્યા છે. અને વિનોદભાઈ કનોજિયા છે, એ પોતે એડવોકેટ છે, જેને મેં આણંદથી બેસાડ્યા છે. વિનોદભાઈ, હું મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ એ છે કે નૈતિકતાના આધારે 29 ખેડૂતો એક વકીલની સામે, એક કલેક્ટરની સામે જયારે હાજર થાય છે, તો એ વકીલે એના ક્લાયન્ટના હાથ જોડી ના લેવા જોઈએ કે માય બાપ મને બચાવી લે, મારે પણ ઉપરવાળાને જઈને કોઈ જવાબ દેવાનો છે, મારે મારા સંતાનોની આંખોમાં જોઈને કહેવાનું છે કે હું બહુ સફળ વકીલ છું અને ગરીબોના ન્યાય માટે હું લડું છું, હું એને ન્યાય અપાવવાનું કામ કરું છું. મને તો એ નથી ખબર પડતી કે આજે કોર્ટમાં જયારે એના વકીલ સાથે આ ગોપાલ બ્રહ્મભટ્ટ હાજર થયો તો એ નફ્ફટની જેમ હસતો હતો. તો એવું ના થઈ શકે, એ વકીલ જ એને ના પાડી દે કે ભાઈ આ બધા ધુતારા વેડા રહેવા દે, કોઈને લૂંટવા નથી, કોઈનું લેવું નથી, મને છોડી દે, મારે એ પાપનો ભારો નથી બાંધવો. વિનોદભાઈ, એવું છે કે કોર્ટો જે છે એ પુરાવા પર ચાલતી હોય છે અને દરેક પુરાવા જોઈને કોર્ટ એનો નિર્ણય કરતી હોય છે. હવે જે આ ગોપાલભાઈએ જે કર્યું છે એ બહુ સાતિર દિમાગથી કર્યું છે. આમ તો તમે જોવા જાવ તો વારસાઈ સરકાર દ્વારા ઓનલાઈન કરી દેવામાં આવી છે, પરંતુ સમગ્ર પ્રક્રિયા ઓફલાઈન થતી હોય છે. વારસાઈ ઓનલાઈન થાય, પ્રોસેસ ઓફલાઈન થી કરવી પડે છે. આ પ્રોસેસ કઈ રીતે કરવી હોય તેની વાત આજે આપણે કરવાના છીએ. ઓનલાઈન વારસાઈ IORA સરકારની વેબસાઇટ પરથી થાય છે. કોઈ પણ વ્યક્તિનું અવસાન થઈ ગયું હોય તો તેના વારસદારોનું નામ તેની જમીનમાં અંદર દાખલ કરવા પડે છે. હું વિનોદભાઈ, હું તમને ચલો એ પર્સનલ સવાલ પૂછું. તમે તો મારા મિત્ર છો, ખૂબ ઈમાનદાર વકીલ છો, પણ મને આ ગુજરાતના દર્શકો એ જાણવા માંગે છે કે વિનોદભાઈની સામે હું આવું, ઓકે, હું એવું કહું કે મારે ગુજરાતમાં જેટલા પણ ચંદુભાઈ મંગળભાઈ છે એના ખાતામાં મારે મારી વારસાઈની એન્ટ્રી કરાવવી છે, તો વિનોદભાઈનો આત્મા કોઈ રીતે એ સમજે કે નહીં? કેવી રીતે એવું શક્ય બને કે ના, એવું આની અંદર એવું થતું હોય છે કે જે આવા સાતિર દિમાગના માણસો હોય છે એ જાતે જ બધું કરતા હોય છે, કોઈને અંદર ઇન્વોલ્વ મોસ્ટ ઓફ કરતા નથી. અને શું છે કે એમને ખબર છે કે વકીલ કે જે એફિડેવિટ કરી આપે છે નોટરી, એ લોકોને ખબર જ છે કે ખોટું કરીશું તો 467, 68, 71, 120 માં જેલમાં જવાનું થાય. સાહેબ સમજો, ગમે ત્યારે એનો ઘટસ્ફોટ થતો હોય છે. અને તમે વારસાઈમાં કેવું છે કે પકડાઈ જાઓ, ખોટું કરો એટલે પકડાઈ જાઓ. ત્યાં ખોટી વારસાઈઓ હવે સરકાર ચલાવી લેતી નથી. એ મામલતદાર પ્રાંત અધિકારી અને કલેક્ટરે કંઈક જોયું, એને કંઈક વહેમ પડ્યો, એને બોલાવ્યા. કે મામલતદારે જયારે એની નોંધ વારસાઈની નોંધ પાડી હશે ત્યારે એમણે કાગળો જોયા હશે, જે કાગળો મૂક્યા હશે એના આધારે કરી. પણ જયારે ખરેખર જે વ્યક્તિઓ ભોગ બન્યા છે, ચંદુભાઈ મંગળ નામની વ્યક્તિઓ ભોગ બની છે, એ જે નોંધ છે એને કેન્સલ કરાવવા પ્રાંતમાં જાય છે. તો પ્રાંતમાં ખરેખર તો આ નિર્ણય લેવાવો જોઈએ કે આ ખોટું થઈ રહ્યું છે. અને આના માટે જે આખા ગુજરાતમાં જે ચંદુભાઈ મંગળભાઈને જે અન્યાય થયો છે એના માટે સરકારે SIT બેસાડવી પડે. એના માટે SIT બેસાડવી પડે, કલેક્ટરે એની સામે ફરિયાદ પણ નોંધાવવી પડે. ચલો સહદેવસિંહ, મારો એક સીધો અને સિમ્પલ સવાલ એ છે કે કોઈ વ્યક્તિ આજે ઓનલાઈન અરજીના નામે એના બાપનું દાદાનું જે નામ છે એ તો મરી ગયા છે, એટલે એની પાસે એક પુરાવો, એ સર્ટિફિકેટ છે, ડેથ સર્ટિફિકેટ છે, તો એના આધારે એ ગુજરાતમાં એ નામવાળા કોઈ પણ વ્યક્તિના ખાતામાં એનો પોતાનો હક દાવો કરી શકે, અરજી કરી શકે કે આ જમીન મારા બાપાની હતી કે દાદાની હતી ને એમાં હું વારસદાર તરીકે હું મારું નામ લખાવું છું. મને તો એ આજના આ ટેકનોલોજીના જમાનામાં જો આપણે એવું કહીએ છીએ કે બધું ઓનલાઈન થઈ ગયું, તો આ ઓનલાઈન કોકના એ રોટલા લઈ લે, એ ખરેખર એવું શક્ય છે કે બાપ દાદાના સર્ટિફિકેટ ઉપર હું અહીંયા ઘરે બેઠા બેઠા ઓનલાઈન સર્ચ કરું કે મારા બાપાના નામના કેટલા ખેડૂતો આખા ગુજરાતમાં છે, બધાને એક સાથે મારી નાખું, હું કહી દઉં કે એમનો વારસદાર હું છું? હેમંતભાઈ, 2004-05 જમીન દફતર કોમ્પ્યુટરાઇઝ થયું. રાજ્ય સરકારે એક સારા હેતુ માટે, સારા ઉદ્દેશથી આ જમીન દફતર કોમ્પ્યુટરાઇઝ કર્યું કે ભાઈ ખેડૂતોને ઓનલાઈન બધું મળી શકે. પણ અમુક ભ્રષ્ટ અધિકારીઓ કે અમુક ભ્રષ્ટ લોકો, આવા જે વાત કરી એવા લોકોએ આ ઈ ધરા કેન્દ્રને મુસીબત ધરાનું કેન્દ્ર બનાવી દીધું. કારણ કે આજે જે આ ઘટના બની છે ને, એ મારી દ્રષ્ટિએ વારસાઈ માટે શું જોઈએ
હા. તો વારસાઈ માટે પેઢીનામું, હા જમીનના 7 બારની નકલ, હા એના માટે પેલું સોગંદનામું વારસાઈના નામ દાખલ કરવા માટે, હા અને એનું ફોર્મ આવે ઈ, હા અને મરણનો દાખલો. હા હવે આવા ભેજાબાજો આજે રાજ્યમાં ઘણા એવા લોકો છે હા. કે તલાટીના સિક્કાઓ પણ રાખે છે, અથવા ફ્રોડ પેઢીનામાં પણ આપે છે, હા. ફ્રોડ જમીન મળના દાખલા પણ આપે છે. એટલે આણે આ સાહસ એટલે કર્યું, હા. પણ એની ભૂલ ત્યાં થઈ કે એણે એક સાથે બધા ચંદુભાઈ મંગળભાઈમાં કદાચ વારસાઈ પડાવી છે. જો આ કદાચ એક એક વારાફરતી પડાવી હોય 2-4 મહિનાના સમયાંતરે, તો કદાચ આ ઘટના બહાર આવી પણ ન આવે. બીજું, એ મામલતદારને પણ હું એ રીતે કહી શકું કે એણે આ બધી ચકાસણી કરી. હેમંતભાઈ, કોઈ પણ જમીનની ચકાસણી જો એન્ટ્રી માટે આવે ને, એની 50 વર્ષની નોંધો જોઈ લો ને, તો પણ આ પકડાઈ જાય. કારણ કે 50 વર્ષ સુધીનું પેઢીનામું તમે જોઈ લો ને, એટલે આમાં બીજી પેઢીએ એક સરખા નામ છે, બીજી પેઢીએ બદલાઈ જાય. બીજું, રાજ્યમાં અસંખ્ય એવા ભળતા નામો, અમારા તાલુકામાં પણ, હું તમને મારા નામથી કહું કે અમારા તાલુકામાં સહદેવસિંહ માનુભાઈ ચુડાસમા 5 વ્યક્તિઓ છે. હા એટલે આવા ફ્રોડ એટલે શક્ય છે. બીજું, તમે જે વાત કરી ને કે ભાઈ ખેતીની જમીનમાં આધાર કાર્ડ સાથે લિંક કરો, એમાં અટક દાખલ કરો. હું તમને અહમદભાઈ વાત કરું, રેશન કાર્ડમાં આપણે માલ લેવા જઈએ છીએ ઘઉં ચોખા, તો ત્યારે થંબ સિસ્ટમ છે. હા. આ થંબ સિસ્ટમ જમીનમાં દાખલ કરો. વચ્ચે થોડો ટાઈમ દાખલ કરી હતી કે હક કમી કરવો એટલે થંબ મૂકવો પડે ને વિડીયોગ્રાફી થતી હતી. કેમ બંધ કરી દીધું ભાઈ? કોના દબાણથી બંધ થયું? એટલે આવા ઘણા પ્રશ્નો છે ને, આવા ફ્રોડ કરવા વાળા તાલુકે છે. બીજું, આરઆઈસીની ટીમો, હમણાં વડોદરા ગ્રામ્ય એસડીએમમાં આરઆઈસીની ટીમે 4 દિવસ સુધી સર્ચ કરીને ઘણું ખોટું પકડ્યું. આરઆઈસીની ટીમોએ દર વર્ષે દરેક તાલુકા કચેરી, પ્રાંત કચેરીનું ઇન્સ્પેક્શન કરવાનું છે. છેલ્લા થોડા વર્ષોથી આ બધું બંધ છે. અને જે દિવસથી, જે સમયથી આ ઈ-ધરા મેન્યુઅલ આવ્યો, એ સમયથી ખેડૂતોની માઠી બેઠી છે. આપણે જોઈએ છીએ કે આ ઓનલાઈનના નામે ખેડૂતોને ઘણી મુસીબતોનું સહન કરવાનું આવ્યું છે. મને એક સવાલ એ છે, તમે એવું કીધું કે 1 બાય 1 એ લોકોના જમીનના ખાતામાં એને વારસાઈની એન્ટ્રી માટે અરજી કરી હોત તો થઈ ગઈ હોત. હું એ સમજવા માંગુ છું, એ ગુજરાતનો ખેડૂત પણ સમજવા માંગે છે કે એના ઘરે એક નોટિસ ગઈ, સિંગલ એક જ વ્યક્તિના ઘરે નોટિસ ગઈ. કોઈ સંજોગોમાં એ કલેક્ટરની, મામલતદારની, પ્રાંત અધિકારીની એ નોટિસ એ ખેડૂતના હાથમાં ન આવી. ઓકે, ઘણી બધી વાર એવું પણ થાય કે એ ક્યાંક મુકાઈ પણ જાય, ઘરના કોઈ વ્યક્તિએ ક્યાંક મૂકી દીધી, પણ એ ઘરના જવાબદાર વ્યક્તિને ન કે, અને કે તો કદાચ સામેના વ્યક્તિને ખબર ન પડે ને એને કોઈ દરકિનાર કરી કે એને ખબર જ ન રહી. સમજો ને કે નોટિસ એના ઘરે પહોંચી છે કે એના વારસાઈમાં કોઈ નામ એના ખાતામાં ઉમેરવા માંગે છે. ઓકે, માનો કે જવાબ દીધો જ નહીં કોઈ ખેડૂતે, તો એ મામલતદાર, પ્રાંત કે કલેક્ટરમાં એનું વારસાઈમાં નામ પડી જ જાય. હા, ચોક્કસ ચડી જાય. એનું કારણ કહું કે ઈ-ધરા મેન્યુઅલમાં જે જોગવાઈ છે, જેવી નોંધ પડે એટલે અસર કરતા તમામને 135D ની નોટિસ રજીસ્ટર એડીથી બજાવવાની છે. બીજું, મોટી વાત, જે તે ગામની ચાવડી ઉપર આ નોટિસ જાહેર જનતા જોઈ શકે એ રીતે ચોડવાની છે. એ શરૂઆતના 1-2 વર્ષો ચોડી, છેલ્લા 15-20 વર્ષથી આ પ્રક્રિયા બંધ છે. એટલે આ ફ્રોડ કરવા વાળાને મોકળું મેદાન મળે છે. બીજું, ખેડૂતો પણ એટલા જાગૃત નથી. એના ઘરે આ નોટિસ આવી, એમાં સ્પષ્ટ લખ્યું હોય કે તમારી આ જમીનમાં આ ફેરફાર થવા જઈ રહ્યો છે, આની સામે તમને કોઈ વાંધો તકરાર હોય તો દિવસ 30માં તમે અત્રેની કચેરીએ જાણ કરી શકો છો, વાંધો લઈ શકો છો. પણ ખેડૂતો પણ તમે કીધું એમ ઘણીવાર વાંચતા નથી. અને બીજું, મોટા ભાગે જે બને છે એની વાત કહું કે 135D ની નોટું જાણી જોઈને છેલ્લે જયારે એન્ટ્રી નોંધ મંજૂર થવા ઉપર હોય ત્યારે રવાના કરવામાં આવે છે, અથવા ઘણી જગ્યાએ રેકર્ડમાં નોંધાઈ જાય છે, ટિકિટો ચોડાઈ જાય છે, પણ પોસ્ટ થતી નથી. ઘણા ખેડૂતોને નોંધ મંજૂર થઈ જાય પછી પણ નોટિસો મળે છે, અને જયારે વાંધા અરજી રજૂ કરવા જાય છે ત્યારે એ સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય છે, એટલે એને પ્રાંત કચેરીમાં આરટીએસનો કેસમાં અપીલ દાખલ કરવી પડે. હેમંતભાઈ, આરટીએસના કેસોમાં પ્રાંત કચેરીમાં હું દાવા સાથે કહું છું, પુરાવા સાથે કહું છું કે મોટા ભાગની જગ્યાએ ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. અને એમાં પણ તમે કીધું એમ દલાલો કે જે કઈ સૂટબૂટ વાળા વ્યક્તિઓ મોટા ભાગે આ બધું કામ કરતા હોય છે. સામાન્ય ખેડૂતને પ્રાંત કચેરીમાં કેસો લડવા એવી કોઈ સૂઝબૂજો હોતી નથી. એટલે મોટા ભાગે આવા શોષણનો માર પડે છે. બીજું, મહેસૂલી કચેરીઓમાં બીજા 1-2 ફ્રોડ વિશે વાત કહું કે આજે એક મોટા ભાગના એવા કેસો આવ્યા છે કે 30 વર્ષ પહેલા કોઈ વ્યક્તિએ હક ઉઠાવી લીધો જમીનમાંથી, એક ભાઈએ, બરોબર. આજે એની પાસે કરોડોની ધારો કે મિલકત થઈ, તો અત્યારે ઈ
પેલી હક ઉઠાવ્યો એન્ટ્રીને રિવિઝનમાં લેવા અરજી કરશે કે મારી ખોટી સહી કરીને હક ઉઠાવી લીધો છે ને મેળા પીપણા કરીને અધિકારીઓ મેળા પીપણા કરી 30 વર્ષે કેસ ચલાવીને બધાની સંમતિ લઈને પાછા નામ દાખલ કરશે. આવું એક મોટું રેકેટ ચાલે છે ઘણા વર્ષોથી. ઓકે. બીજું, ખેડૂતોએ દર વર્ષે પોતાના 7/12ની નકલો કઢાવતું રહેવું જોઈએ. ઓકે. હેમંતભાઈ, ઈ મેન્યુઅલમાં સ્પષ્ટ જોગવાઈ છે જી. કે પાણીપત્રક થાય એટલે દર વર્ષે ખેડૂતને મફત નકલ આપવાની છે. હા. એક પણ મામલતદાર કચેરીએ છેલ્લા 15 વર્ષમાં મફત નકલ આપી હોય તો બતાવો મને. એટલે ખેડૂત બિચારો ક્યાં જાય? એના ખેતીના કામમાંથી જ નવરો થતો નથી. એવા આવા કાગળ પહોંચ્યા, મળ્યા કે ન મળ્યા, એને ક્યાં ખબર પડવાની છે? એક સવાલ મને એ હતો કે આ કિસ્સામાં માનો કે મામલતદાર પાસે જે કંઈ વિગતો પહોંચી એને ખબર પડી કે ખોટું છે, એ મામલતદારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ દેવા જોઈએ કે એને કદાચ એ ગરીબોનું હિત જે છે એ હૈયે વસેલું હશે. પ્રાંત પાસે એ પાર્ટી અપીલ માટે ગઈ, પ્રાંત પાસે ગયો, ત્યાં પણ પ્રાંતને પણ ખબર પડી ખોટું છે, એને પણ ધક્કો મારી દીધો કે ઓકે આ હું નામંજૂર કરું છું, પતી ગઈ વાર્તા. કલેક્ટર પાસે ગઈ, કલેક્ટરે બધા ખેડૂતને બોલાવ્યા, જોડે આ ભાઈને બોલાવ્યા, બધા હા ઈ કરતા બહાર નીકળ્યા. પેલા ખેડૂતો બિચારા એ રડવાનું ખાલી બાકી છે. તો આ એની નજર સામે સમજો, મને ખબર નથી કે એ ખેડૂતના મનમાં અત્યારે શું ચાલી રહ્યું હશે, પણ હું એ સમજવા માંગુ છું કે એની નજર સામે, તમારી નજર સામે હું તમને એવું કહી દઉં સહદેવસિંહ, કલેક્ટરની આગળ, મામલતદારની આગળ, પ્રાંત અધિકારીની આગળ, કે તમારા બાપ દાદાથી સંચિત જે જમીન છે એનો હકદાર હું છું. અને સહદેવસિંહ, તમે જીવતા જ નથી, તમે તો એ ઉકળી ગયા છો. જ્યારે કે તમે કલેક્ટરની સામે હાજર છો, હું પોતે ફ્રોડ કરનારો માણસ, હું એ કલેક્ટરની સામે હાજર છું. બધું ચાલે ને બધા બહાર હા ઈ કરતા નીકળે, બધા હસતા હસતા નીકળે. મને ખબર નથી કે ખેડૂત પર શું વીતી રહી હશે. તો શું કલેક્ટરે એ વખતે પોલીસને બોલાવીને એ વખતે આ માણસને ના સોંપવો જોઈએ? મને કાયદાના એ બધા મેન્યુઅલ ખબર નથી. મને તો એક નાગરિક તરીકે, એક ગુજરાતના નાગરિક તરીકે હું જે અનુભવું છું એની વાત કરું છું. શું કલેક્ટર એ વખતે ત્યાંના જિલ્લાના કોઈ પીઆઈ, ડીવાયએસપી કે એસપીને એ ફોન કરીને ના કહી શકે કે એક ફ્રોડ વ્યક્તિ એ મારી જોડે છે ને એની તમારે ધરપકડ કરવી જોઈએ? કેસ પછી નોંધ જો ના થઈ શકે, કેસ પછી ના નોંધી શકાય, પેલા એની અટકાયત ના કરી શકાય? કરી શકાય. ચોક્કસ હેમંતભાઈ, કલેક્ટર એ જિલ્લા મેજિસ્ટ્રેટ છે. તમામ પાવરો અને સત્તાઓ કલેક્ટરશ્રીને મળેલી છે, ત્યારે જ એ કરી શકતા હતા. હવે એક નાનો દાખલો દઉં. ગીર સોમનાથના કલેક્ટર જાડેજા જો ગૌચરની જમીનો રાતોરાત દબાણો દૂર કરી શકતા હોય તો રાજ્યના તમામ કલેક્ટરો કેમ નથી કરી શકતા? બીજું, ખેડૂતોની આ દશા કેવી થવાની, આ બધા ખેડૂતોની, કે કલેક્ટરમાં કદાચ અપીલ આ ભાઈની નામંજૂર થશે ને તો એ ઉપર જશે મહેસૂલ પંચમાં કે SSRD. ખેડૂતોને ત્યાં ધક્કા પોતાના ખર્ચે ખાવાના, તો ખેડૂતને ખાવાના, એને સાબિત કરવાનું બસ. એટલે કે હું વાત જ એ છે. મંગળભાઈ જીવતો છું, હા. અને આ સામેનો માણસ જે અરજી કરી રહ્યો છે ફ્રોડ માણસ છે. હેમંતભાઈ, એના આવા દાદા હતા એ ઉકલી ગયા અને એના નામે એ મારી જમીનમાં વારસાઈ હક માટે એ અરજી પર અરજી કરી રહ્યો છે. હું શેના માટે સાબિત કરવા જાઉં હેમંતભાઈ, કે હું ચંદુભાઈ મંગળભાઈ છું? હેમંતભાઈ, અગાઉ આવી 1-2 ફિલ્મો આવેલી, તમને કદાચ ખ્યાલ હશે કે પેલા ને હું જીવું છું એ સાબિત કરવામાં વર્ષો નીકળી જાય ને વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયો. આ સેમ પોઝિશન આમાં થવાની છે, કારણ કે પેલો વ્યક્તિ છે ને છેલ્લી હદ સુધી, છેલ્લે હાઈકોર્ટ સુધી લડવાનો, કારણ કે આટલા સ્ટેપ એ લડ્યો તો ખેડૂતોને કેટલા ધક્કા ખાવાના. અને બીજું, સરકારશ્રીએ પણ આમાં આ એક દાખલા ઉપરથી બોધપાઠ લઈને એમણે કરવું જોઈએ. બસ મોટી વાત આ છે સરકારે, કે મહેસૂલ વિભાગે, તમામ અધિકારીઓ, હેમંતભાઈ, ભળતા નામવાળા આજે રાજ્યમાં અસંખ્ય ખેડૂત ખાતેદારો બની ગયા છે. ખેડૂતો કરોડોની જમીનો લઈ લીધી છે, ઇન્કમ ટેક્સ થી બચાવે છે, અને મોટા મોટા ત્યાં બિલ્ડિંગો પણ કરી દીધા છે બિનખેતી કરી. આવા જયારે આવી વાત બહાર આવે છે ત્યારે 2-4 દી હોવા થાય છે. માત્રમાં 400 બોગસ ખેડૂત ખાતેદારો રાજેન્દ્રભાઈ ત્રિવેદી સમયે પકડાયા હતા. પકડાયા પછી શું થાય છે એની ક્યાં કોઈ જનતાને ખબર પડવાની છે? એટલે આવા ફ્રોડ અટકાવવા હોય તો RIC નું ઇન્સ્પેક્શન દર વર્ષે તમામ પ્રાંત કચેરી, તમામ મામલતદાર કચેરીમાં દર વર્ષે જે હુકમો થયા, નોંધો પડી, એની રિવ્યુ થવો જોઈએ. વિનોદભાઈ બોલો, કેવી રીતે એ ગરીબ ખેડૂત કોર્ટના ધક્કા ખાતો બચે? એ કેવી રીતે એ સરકારી અમલદારોના ટેબલના ધક્કા ખાતો મટે? અને એ એક દાખલો બેસે ગુજરાતમાં કે આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ એ ગરીબનું કંઈ લઈ લેવા માંગે છે તો એની સાથે આવું થયું હતું એટલે આપણે આ ના કરવું જોઈએ. આ દાખલો બેસે એના માટે શું થવું જોઈએ? બોલો વિનોદભાઈ. સાહેબ, ભોગ બનનારે હવે કલેક્ટરે પણ એમનું ના સાંભળ્યું હોય કે કલેક્ટરે પણ એમને રવાના કર્યા હોય
તો આઈપીસી પ્રમાણે જે ભોગ બનનાર છે એ 467, 68, 471, 120 મુજબ ફરિયાદ દાખલ કરી શકે છે. પણ વિનોદભાઈ, અને જો હું પોલીસ તમને ફરિયાદ ના લે, વિનોદભાઈ, હું મારો પોલીસ ફરિયાદ સવાલ ના લે તો એક મિનિટ, હાઈકોર્ટમાં- વિનોદભાઈ, મારો સવાલ તમે ન સમજ્યા. હું શું કહું છું, તમે કાયદાને બરાબર જાણો છો. હું તમને એ કહું છું કે વિનોદભાઈ કનોજિયા ઉકલી જ ગયા છે, બિલકુલ જતા રહ્યા, સ્વર્ગવાસ છે. અને હું એવું કહું કે તમારી જે જમીન છે એનો વારસદાર હું છું. ઓકે, તો એમાં એ મારે સાબિત કરવાનું કે વિનોદભાઈએ સાબિત કરવાનું? તમે તો જીવતા છો, તો સાબિત કોણ કરે કે હું નિર્દોષ છું? પણ કાયદાની પ્રક્રિયામાંથી એક પસાર થવું પડે કે એ લોકોએ આરટીએસ કરી અને કલેક્ટરમાં કે પ્રાંતે જે નામંજૂર કરી એ કલેક્ટર કરે છે. પણ આ ખેડૂતે છે કે એસએસઆરટી અને હાઈકોર્ટ સુધી જવું જ પડશે. નહીં તો સીધી તમે પોલીસ સ્ટેશન ફરિયાદ આપો તો એ પોલીસે એ ફરિયાદ લઈ અને ફરિયાદ મૂકે અને કલેક્ટરને બતાવે કે એસએસઆરટી માં મૂકે તે એની જેણે નોંધ પડાવડાયેલી છે ખોટી રીતે એની નોંધ નામંજૂર થઈ શકે છે. કારણ કે મેં 2-3 કિસ્સાઓમાં એવું કરેલું કે ખોટી રીતે જે વારસે કરેલું એ વારસદારોના નામ કાઢી નાખે તો પેલી પોલીસ ફરિયાદ કરવી જરૂરી હોય છે. તો માનો કે પોલીસ ફરિયાદના આધારે એફઆઈઆર ફાડે પછી એફઆઈઆર તમે જે આરટીએસ કેસ છે એની અંદર મૂકો છો તે મંજૂર કરી દેશે. એક એવો તબક્કો હોય છે કે પ્રાંત કે કલેક્ટર બધા ખરેખર તો એમણે બધા કાગળો જોઈ, ડોક્યુમેન્ટ જોઈ અને મંજૂર કરી અને ડીએસપી કે પીઆઈ ને બોલાવી અને જેલને હવાલે કરવો પડે અને એ થઈ શકે એવું હોય છે. યસ, વિનોદભાઈ, હું એ પૂછતો હતો કે તમે એવું કહો કે એસએસઆરટી કે હાઈકોર્ટમાં એ ખેડૂતોએ જવું પડશે, તો એનો ખર્ચ કોણ ભોગવે? એ તો ખેડૂતો જ કરે, નહીં તો સરકારે આની અંદર એસઆઈટી બેસાડી અને જેટલા ચંદુભાઈ મંગળભાઈના નામની છે તો આ એનો કેવું નિર્ણય કહેવાય કે સરકારે લેવો પડે તમે તો તાત્કાલિક. બિલકુલ અને એનો report નિર્દોષ છો. કલેક્ટરે કરવો પડે ખરેખર તો સરકારે. તમે તો બિલકુલ નિર્દોષ છો. અને નિર્દોષ વ્યક્તિએ સાબિત કરવા જવાનું હાઈકોર્ટ સુધી કે આણે મારી જમીન પર એને હડપી લેવા માટે એને નજર બગાડી, મારો વારસદાર એ નથી, હું સાચો માણસ છું, હું જીવતો છું. ખરેખર હું માનું છું કે કાયદાની મજાક આમથી બીજી એક કાયદો એક સામાન્ય માણસની મજાક કરી શકે ને ઉદાહરણ દેવું હોય ને તો એનું ઉત્તમ ઉદાહરણ છે. અધિકારીઓની ભૂલ છે ખરેખર તો આનો નિર્ણય ત્વરિત જ હોય. કેમ કે જે ભોગ બનેલો છે એ તો ઇનોસન્ટ વ્યક્તિ છે, એને તો ખબર જ નથી ક્યાંથી આ શું થયું. પણ ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓના કારણે આ આખું આભા રચાતી હોય છે અને એના કારણે ખેડૂતો ભોગ બને છે. બિચારા ખેડૂતો પોતાની ખેતી કરે કે આવા બધા ધક્કા ખાય. ખરેખર તો કલેક્ટર સાહેબે આની અંદર નિર્ણય કરી અને તાત્કાલિક જ છે એફઆઈઆર ફડાવી જોઈએ. એટલે કાલે તો એવું પણ થશે, મે બી, મને ખબર નથી પડતી, મહેસૂલમાં પણ સદૈવથી હું તમને પૂછું છું કે કોઈ દાખલા તરીકે ચંદુભાઈ મંગળભાઈ જેટલા પણ છે ડેથ સર્ટિફિકેટના આધારે હું કોઈના ફ્લેટ અને મકાન શહેરમાં શોધું અને હું એવું કહું હું આનો વારસદાર છું, તો એ પણ આ થઈ શકે કે ના થઈ શકે? ચોક્કસ, જેમ આમાં થયું એમાં થઈ શકે. અને બીજું, સાહેબે જે વાત કરી ને, ખેડૂત અપીલમાં નથી ગયો, પેલો ભાઈ જાય છે ઉત્તરોત્તર, એટલે એ ભાઈ જેમ અપીલમાં જાય છે એમ ખેડૂતોને પાછળ ન છૂટકે જવાનું જ છે. સમજો, બીજું પોતાના ખર્ચે જવાનું છે. હવે એક ગામડાનો અંતરિયાળ ગામડાનો માણસ હોય, અમદાવાદ જિલ્લાનો, એ ધંધુકા પ્રાંત કચેરીમાં, અમદાવાદ કલેક્ટર કચેરીમાં, પછી એસએસઆરડીમાં, હાઈકોર્ટમાં સાહેબ એના તરીવરે નીકળી જાય, સમજો, સાચું સાબિત કરતા. ભલે કબજો એની પાસે હોય જમીનનો, કબજો કદાચ આ નથી લઈ શકવાનો, પણ કાયદાકીય આંટા ઘટીમાંથી તેને પસાર થવાનું ને, લેવા દેવા વગરનું. બહુ કહેવાય. અને એ 1.5 વીઘા વાળો ખેડૂતના ઘરમાં તમે જુઓ તો 10,000 રૂપિયા નહીં નીકળે. અને એને આવી મોટી આંટી ઘૂંટીમાંથી જાતે તો લડી શકવાનું નથી. ચલો, હું એ તમામ ધારાસભ્યોને પણ વિનંતી કરું છું કે આ કાયદામાં ક્યાંય બદલાવ એમના પોતાના પરવ્યુમાં આવતો હોય તો જ્યારે વિધાનસભામાં ભેગા થાય તો આ મુદ્દાને ઉઠાવે, એ કે આપણું ગુજરાત એ કેવા કૌભાંડીઓની નજરમાં એ ઉતરી રહ્યું છે. એમને એ માત્ર કોઈકનું લઈ લેવું છે, પડાવી લેવું છે અને એના માટે કાયદાનો કેવો આધાર લે છે. સહદેવસિંહ કહે છે કે એ ખેડૂતો તો બિચારા ક્યાંય નથી ગયા અપીલ માટે, એ ખોટો છે. એક જગ્યાએથી એને ના પાડે છે તારી અરજી નામંજૂર નહીં થાય તો એ બીજી જગ્યાએ અપીલ કરે છે, પેલો સાંભળે પણ છે અને પાછો એ હસતો ત્યાંથી એની સુનાવણી પતે એટલે બહાર પણ આવે છે. હું માનું છું કે આ સામાન્ય માણસની, ગરીબ માણસની ખૂબ મોટી મજાક છે. ગુજરાતે એ મહેસૂલ વિભાગના તમામ અધિકારીઓએ આમાંથી એ ધડો લેવો જોઈએ અને ગુજરાતના ગરીબને બચાવવો જોઈએ, જેની પાસે એક અડધો વીઘો ને 1 વીઘો એ જે બચી છે. નહીતર આવા બધા લંપટોના હાથમાં આ જમીનો એ કોઈકના ભરણ પોષણ માટે જે બાપ દાદાઓથી સંચિત રહી છે,
હું માનું છું કે એમના ખાતે એ જતી રહેવાની છે. આજે રજા આપશો. હું સહદેવસિંહ આપનો અને વિનોદભાઈ બંનેનો આભાર માનું છું. એક બીજા વિષય પર આગળ વધીશું એ પહેલા એક બ્રેક લઈએ.